હેલો ગાય, જય માતાજી, જય મેલડીમાં. બસ પધારો અમારી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે તો અમારે જવાનું છે પાણીપુરી ખાવા, અને એ પણ ધ પૂચકા પોઈન્ટમાં જે ફેમસ છે. અને બસ અમે થઈ ગયા છે રેડી પાણીપુરી ખાવા માટે. અને બસ જો આવી જ રીતે અમારી કાર આવી ગઈ છે અને આટલી ફેસિલિટી મળે છે, ભાઈઓ છે. બસ જો અમે આવી રીતથી નીકળી ગયા છે ઇન મીન અને તીન પાણીપુરી ખાવા. આપણને ભાઈ જો પાછા લોકેશન જોઈને જાય છે અને વિચાર આવે છે મને કે ક્યારે પહોંચાડશે. એક તો ભૂખ લાગી છે અને એમાં પાછું આ ટ્રાફિક કવર આવે છે. બસ અમે પહોંચી ગયા છે પાણીપુરી ખાવા માટે. અમારું લોકેશન આવી ગયું છે ધ પૂચકા પોઈન્ટ. અને મેં તો જઈને ડાયરેક્ટ મેનુ જ લીધું છે કે કઈ કઈ વેરાયટી છે ને કેવી રીતથી છે, કેમ કે અહીંયા બહુ ફેમસ છે કે જે લંડનથી લોકો આવે છે ને લંડનની પાણીપુરી અહીંયા સુરતમાં બનાવે છે. એટલે થોડુંક આમ મગજમાં એવું ચાલતું હતું કે ફટાફટ હાથમાં આવે પાણીપુરીની પ્લેટ, એવા જ વિચાર કરતી હતી. કેમ કે લંડનની પાણીપુરી અને એ પણ સુરતમાં. તો બસ અમે ગયા છીએ એનો ટેસ્ટ કરવા માટે કે લંડનની પાણીપુરી કેવી હોય છે. અને જો કે નામ બામ તો અમને કશું ખબર નથી, આવી રીતે સરસ શણગારા છે તો આપણે એમને જ પૂછી લઈએ શું કહેવાય. અમે અહીંયા પાણીપુરી ખાવા માટે આવ્યા છે. તો આ બધા ફ્લેવર છે એ એક જ છે, રેગ્યુલર છે કે જ્યાં બધી લારીએ મળે છે, કે તમારા નાથી થોડું ડિફરન્સ છે? અમારું થોડુંક ડિફરન્ટ છે, થોડુંક યુનિક છે. એક છે પૂચકા, જે કોલકાતા ઓથેન્ટિક સ્ટાઇલ છે. જ્યારે અમે વિઝિટ કર્યું હતું ત્યારે મોસ્ટ ફેવરેબલ આઇટમ હતી, જે અમને રીલી ભાવી હતી, એટલે અમે ટ્રાય કર્યું નવા માટે સુરતમાં. બીજું છે ગાર્લિક છે, નોર્મલ જે ભાવે, રેગ્યુલર જે સુરતીના બધાને ભાવે છે એ છે. ઓલમોસ્ટ બધાની ફેવરેટ પાણીપુરી. બસ તમે બેનને પ્રશ્ન પૂછી લીધા. અમે હવે જઈએ છીએ અમે પાણીપુરી ટેસ્ટ કરવા માટે. જો કે ટેસ્ટમાં તો A1 ગ્રેડ હતી, બહુ મસ્ત અને ટેસ્ટ બહુ સારો લાગ્યો છે. કેમ કે લંડનની પાણીપુરી, અને તમે ઓલા બેનનું તો સાંભળ્યું જ હશે બધું કે કેવી રીતથી ફ્લેવર આવે છે ને કેમ આવે છે. બધું આવી જ રીતે ફટાફટો પ્લેટ આપે છે ને ફટાફટો ખાલી પણ થઈ જાય છે. બસ એ જ વાત છે. બસ અમે ખાઈ પીને નીકળી ગયા છે અને સ્વાદ તો અમારા નસ નસમાં છે જ કે ઓહો લંડનની પાણીપુરી ને એ પણ સુરતમાં A1. મને તો બહુ જ લાગે, બહુ મસ્ત હતી, મને બહુ લાગી સારી. તમને કેવી લાગે કહેજો અને જઈ આવજો. અને સુરતનું ટ્રાફિક A1 અરો બહુ ટ્રાફિક કેવડાવે છે. તો પણ અમે પહોંચી ગયા અમારા લોકેશન ઉપર, પાર્સલ લઈ લીધા. બાય.